ઋષભદેવની કથા. ઋષભ એટલે સર્વથી શ્રેષ્ઠ. ઋષભદેવ જ્ઞાનાવતાર છે. ઋષભદેવમાં બધા જ સદ્ગુણો છે. ઇન્દ્ર એક વખત મેઘોને આજ્ઞા કરે છે કે વરસાદ થવા ન દેશો. ઋષભદેવ શું કરે છે મારે તે જોવું છે. ઋષભદેવે યોગ બળથી મેઘ ઉત્પન્ન કર્યા. ઋષભદેવ પોતાના સંતાનોને ઉપદેશ આપતા કહે છે, માનવ શરીર તપ કરવા માટે છે. સંસાર સુખ તો પશુ પક્ષી પણ ભોગવે છે. જે તપ કરતો નથી તેનું પતન થાય છે. મહામૂલો માનવ દેહ વિષય ભોગમાં વેડફી નાખશો નહીં. સર્વમાં પ્રભુને નિહાળો. જીવ માત્ર ઉપર દયા રાખો. કોઈ પણ જીવની હિંસા કરો નહીં. જ્ઞાની પરમહંસોએ જગતમાં કેવી રીતે રહેવું જોઈએ એ બતાવવા માટે ઋષભદેવે સર્વસંગનો ત્યાગ કર્યો, સર્વનો ત્યાગ કર્યો. તેમની પાસે અનેક સિદ્ધિઓ આવેલી, પણ તેમાં તેઓ ફસાયા નથી. ગૃહસ્થને પૈસો છોડવો, કામસુખ છોડવું એ એટલું અઘરું નથી જેટલું મહાત્માઓને આ સિદ્ધિઓમાંથી છૂટવું. જ્ઞાનીઓને આ માયા સિદ્ધિ ફસાવે છે. ઋષભદેવ તો નગ્ન રહી ફરે છે. ઊભા ઊભા ખાય છે. બળદની જેમ ભાજી ચાવે છે. કોઈ મારે તો કહે છે, આ શરીરને માર પડે છે, એમાં મને શું? હું કંઈ શરીર નથી. શરીરથી આત્મા જુદો છે. આ જ્ઞાનનો અનુભવ કોઈક જ કરી શકે છે. ઋષભદેવના ધ્યાનમાં કે ભક્તિમાં કોઈ વિક્ષેપ પડે નહીં, તેથી જગતને પાગલ જેવું સ્વરૂપ બતાવે છે. ઋષભદેવજી તો પરમાત્માના સ્વરૂપમાં સ્થિર છે. નારિયેળની અંદર કાચલી અને કાચલીની અંદર કોપરું હોય છે. કાચલી કઠણ અને કોપરું કોમળ. કાચલીમાં સ્વાદ નથી, સ્વાદ તો કોપરામાં છે. આમ કાચલી અને કોપરું એક નથી. છતાં નારિયેળમાં જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી કાચલી કોપરાને છોડતી નથી. તે મનુષ્યમાં જ્યાં સુધી વિષય છે ત્યાં સુધી શરીર અને આત્મા જુદા છે એવો અનુભવ થતો નથી. કાચલી એ શરીર છે, કોપરું એ આત્મા અને પાણી એ વિષય રસ છે. કાચલીને કોપરાથી અલગ કરવી કઠિન છે. એમ સંસારની કોઈ વસ્તુમાં સ્નેહ હોય ત્યાં સુધી શરીરથી આત્મા જુદો છે એમ લાગતું જ નથી. નામ રૂપનો મોહ છૂટતો નથી ત્યાં સુધી આત્મા શરીરથી જુદો છે દેખાતું જ નથી. ઉલટો દેહાધ્યાસ વધે છે. સંસારના જળ પદાર્થો સાથે ઘણો સ્નેહ કરવાથી જડાધ્યાસ પણ વધે છે. બ્રહ્મજ્ઞાન વૈરાગ્ય વગર ટકતું નથી. બ્રહ્મજ્ઞાનની વાતો કરે પણ પૈસા અને પ્રતિષ્ઠા સાથે પ્રેમ કરે તે ખરો જ્ઞાની નથી. ખરો જ્ઞાની એ જ છે જે ઈશ્વર સાથે પ્રેમ કરે. બ્રહ્મજ્ઞાન થયું પણ તેને સંસારના વિષયો સાથે પ્રેમ હશે તો તેને બ્રહ્માનંદ મળશે નહીં. બ્રહ્મજ્ઞાન થયા પછી ઈશ્વરમાં પ્રીતિ થાય તો જ બ્રહ્માનંદ મળે. આથી જ્ઞાની પુરુષે કોઈ પણ વસ્તુમાં સ્નેહ કરવો નહીં, કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો નહીં. મહાપુરુષોની સેવા એ મુક્તિનું દ્વાર છે અને સ્ત્રી સંગી કામીઓનો સંગ એ નરકનું દ્વાર છે. જે મનુષ્ય મૃત્યુરૂપ સંસારમાં ફસાયેલા બીજા લોકોને તારી ન શકે એ ગુરુ ગુરુ નથી. એ સ્વજન સ્વજન નથી. એ પિતા પિતા નથી કે એ માતા માતા નથી. એટલે કે એવા ગુરુ સ્વજન પિતા માતા એ થવાને લાયક જ નથી. જ્ઞાનની 7 ભૂમિકાઓ યોગ વશિષ્ઠ રામાયણમાં આપી છે. શુભેચ્છા, સુવિચારણા, તનુમાનસા, સત્વાપત્તિ, અસંસક્તિ, પદાર્થ ભાવિની અને તુર્યગા. આ 7માં પ્રથમ 3 સાધન કોટીની છે, બાકીની 4 જ્ઞાન કોટીની છે. 3 ભૂમિકાઓ સુધી સગુણ બ્રહ્મનું ચિંતન કરવું. જ્ઞાનની 5મી ભૂમિકાએ પહોંચતા જડ અને ચેતનની ગ્રંથિ છૂટી જાય છે અને આત્માનો અનુભવ થાય છે. આ ભૂમિકાએ ઉત્તરોત્તર દેહનું ભાન ભૂલાતું જાય છે અને છેવટે ઉન્મત્ત દશા પ્રાપ્ત થાય છે. ઋષભદેવે પણ આવી દશા પ્રાપ્ત કરેલી. જેમણે અવધૂત વૃત્તિ ગ્રહણ કરી છે, જે આશા રહિત, વાસના રહિત અને તત્વનિષ્ઠ છે તેને અવધૂત કહે છે. કેટલાક લોકો તેમને મહાત્મા સમજીને માન આપે છે. ઋષભદેવજીને મન કોઈ માન આપે, કોઈ અપમાન કરે એ બધું જ ખોટું છે. જ્યાં માન નથી, અપમાન નથી, જ્યાં સુખ નથી, દુઃખ નથી, એવા આનંદમાં ઋષભદેવ સ્થિર છે. પરમાત્મા સત્ય છે, આનંદમય છે. ઋષભદેવ એ પરમાત્મામાં સ્થિર છે. ઋષભદેવને લોકો બહુ ત્રાસ આપવા લાગ્યા ત્યારે અવધૂત વૃત્તિ છોડી અજગરી વૃત્તિ ધારણ કરે છે. અજગર બેસી જ રહે છે, તે હાલે નહીં, ચાલે નહીં. ઋષભદેવ પણ જ્યાં બેઠા છે
ત્યાં જ લઘુશંકા દીર્ઘશંકા કરે છે. પણ પરમાત્માનું સતત ધ્યાન કરવાથી ઋષભદેવજીના વિષ્ટા અને મૂત્રમાંથી સુગંધ નીકળે છે. ઋષભદેવજીએ જગતને આદર્શ બતાવ્યો છે કે જ્ઞાની પુરુષોએ સિદ્ધિની ભાંજગડમાં પડવું નહીં. સિદ્ધિ પ્રભુ મિલનમાં વિઘ્ન કરનારી છે. ઘણીવાર તે પતન કરે છે. સિદ્ધિનો ઉપયોગ પ્રસિદ્ધિ લાવે, પ્રસિદ્ધિથી હું વધે અને અભિમાન વધે એટલે પતન કરે છે. ઋષભદેવજી જ્ઞાનની છેલ્લી કક્ષામાં છે. જ્ઞાનની છેલ્લી કક્ષામાં પહોંચ્યા બાદ શરીર 20-21 દિવસથી વધારે ટકતું નથી. ઋષભદેવજી કર્ણાટકમાં આવ્યા. એકવાર જંગલમાં દાવાગ્નિ સળગ્યો. ઋષભદેવજી તે દાવાગ્નિમાં બુદ્ધિપૂર્વક પ્રવેશ કરે છે અને દેહ બળે છે. આત્માને કંઈ થતું નથી. આવી આત્મનિષ્ઠા એ પરમહંસો માટે છે. ઋષભદેવજી પરમાત્માના સ્વરૂપમાં લીન થયા. ઋષભદેવજીનું ચરિત્ર સામાન્ય માટે અનુકરણીય નથી. જ્ઞાની પરમહંસોએ જગતમાં કેવી રીતે રહેવું જોઈએ એ આદર્શ બતાવવા માટે ભગવાનનો અવતાર છે. ભરતજીની કથા. ઋષભદેવજી પછી તેમના પુત્ર ભરત ગાદી ઉપર બેઠા, જેના નામ ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું છે. પ્રાચીન કાળમાં લોકો આ ખંડને અજનાભી ખંડ એવું કહેતા હતા. ભરતજીનું મૂળ નામ અજનાભ હતું. ભરતજીની કથા વર્તમાન કાળમાં વિશેષ ઉપયોગી છે. ભરતજી પરમ ભગવત છે. તેમના સંસર્ગમાં આવનાર સર્વમાં ભગવતનો ભાવ જાગતો, ભક્તિનો રાગ લાગતો. ભરતજીએ વ્યવહારની મર્યાદા છોડી નથી. તે મહાવૈષ્ણવ હતા. તે પણ યજ્ઞ કરતા હતા. તેનું પુણ્ય શ્રી કૃષ્ણના ચરણમાં અર્પણ કરતા. કર્મનું ફળ પ્રભુને અર્પણ કરવાથી કર્મનું અભિમાન રહેતું નથી. ભાગવતમાં સકામ કર્મની નિંદા કરવામાં આવી છે. સકામ કર્મમાં કંઈ ભૂલ થાય તો તેની માફી મળતી નથી. ભરતજી નિષ્કામ ભાવથી કર્મ કરતા અને તેનું પુણ્ય શ્રી કૃષ્ણને અર્પણ કરતા. ભરતજીને જુવાનીમાં વૈરાગ્ય થયું. જુવાનીમાં જેને વૈરાગ્ય આવે તે સંયમ કરી ભજન વધારે તો તેને વૃદ્ધાવસ્થામાં પરમાત્માની પ્રાપ્તિ થાય છે. વૃદ્ધાવસ્થામાં શરીરમાં શક્તિ ન હોય ત્યારે તમે ભક્તિ કરી શકશો નહીં. શરીર દુર્બળ થાય પછી બ્રહ્મચર્ય પાળે તેનો કોઈ અર્થ સરતો નથી. જેની પાસે કંઈ નથી તે ત્યાગ કરે એનો કોઈ અર્થ નથી. ભરતજીને ઘરમાં ગમ્યું નહીં. રાજવૈભવ, સુખ સંપત્તિ, સ્ત્રી, પુત્રાદિક બધું જ છે. તેઓ વિચારે છે, મેં ઘણા વર્ષો સુધી સંસારનું સુખ ભોગવ્યું. હવે વિવેકથી તેનો ત્યાગ કરીશ. બુદ્ધિપૂર્વક વિષયનો ત્યાગ કરો તો તે શાંતિ આપે છે. ભરતજી મહાન યોગી છે, મહાન જ્ઞાની છે, મહાન તપસ્વી છે. મનમાં સૂક્ષ્મ વાસના પણ રહી જાય તો જ્ઞાની અને યોગી બંનેનું પતન થાય છે. વાસના ભયંકર છે. ભરતજીએ બરાબર વૈરાગ્ય કેળવ્યો નથી. તે ઘર છોડીને વનમાં ગયા તો વનમાં તેમનું પતન થયું. ઘરમાં રહી ધીરે ધીરે સંયમ વધારો. તમારા મનને સમજાવો. તમારા મનને શુદ્ધ કરો. મનમાં કોઈ વાસના ન રહે. ઘર છોડીને જંગલમાં જાઓ એટલે તરત ભગવાન મળતા નથી. ઘરમાં સાવધાન થઈને જે ભક્તિ કરે છે તેને ઘરમાં પણ ભગવાન મળે છે. જે વનમાં જઈ ગાફેલ થયો તેને ત્યાં પણ માયા ત્રાસ આપે છે. ઘર છોડવાની જરૂર નથી. મનમાંથી ઘર ત્યજવાની જરૂર છે. જેના મનમાં ઘર છે તે જ્યાં જાય ત્યાં સંસાર કરે છે. જેને ઘરમાં રહીને ભક્તિ કરવી હોય તેને માટે પ્રહલાદજીનું ચરિત્ર ખૂબ જ લાભદાયી નીવડશે. પ્રહલાદજીએ ઘર છોડ્યું નથી. તેમની ભક્તિ ઘરમાં જ સફળ થઈ છે. કેટલાક એવું માને છે કે ભગવાન ઘરમાં બધી અનુકૂળતા કરી આપે પછી જ હું ભગવાનની ભક્તિ કરીશ. જિંદગીમાં બધી અનુકૂળતા કોઈને મળી નથી અને મળશે તોય ભગવાનની ભક્તિ કરશે નહીં. ભરતજી ઘર છોડી વનમાં ગયા પણ ઘરમાં છોકરાઓને રમાડતા હતા તે સૂક્ષ્મ વાસના મનમાં હતી. જંગલમાં ગયા પછી એ વાસના ફરી જાગી. માત્ર વાસનાનો વિષય બદલાયો. વનમાં ગયા પછી હરણને રમાડવા લાગ્યા. વાસના જ્ઞાની પુરુષનું, મહાન યોગીનું પણ પતન કરે છે. ભરતજી હવે હરણબાળને ગોદમાં રમાડે છે. હરણબાળમાં મન ફસાયું છે. સુખદેવજી મહારાજ ભરત ચિત્રનું વર્ણન કરે છે. ભરતજી નેપાળમાં ગંડકી નદીને કિનારે તપ કરવા ગયા છે. નેપાળમાં પશુપતિનાથ બિરાજેલા છે. પશુપતિનાથનું શિવજીનું સ્વરૂપ અતિ દિવ્ય છે. ભરતજીએ સાથે કોઈ નોકર રાખ્યો નથી. એકાંતમાં એકલા બેસી ભક્તિ કરે છે. ઈશ્વર વિના બીજા કોઈનો સાથ હશે તો તે ઈશ્વર ભજનમાં વિક્ષેપ કરશે. ભરતજી કહે છે, હું એકલો નથી, મારા ભગવાન મારી સાથે છે. ગંડકીનું બીજું નામ છે શાલિગ્રામી, કારણ ગંડકીમાંથી અગણિત શાલિગ્રામ ભગવાન પ્રગટ થાય છે. ભરતજી મહારાજ ત્યાં તપ કરવા ગયા છે.
ભરતજીએ નિયમ કર્યો છે, સવારે 4 વાગે સ્નાન કરી કેડભર પાણીમાં ઊભા રહીને સૂર્યનારાયણનું ધ્યાન કરતાં કરતાં ગાયત્રીનો જપ કરવાનો. બુદ્ધિના માલિક સૂર્યનારાયણ છે, તેથી સૂર્યની ઉપાસના કરવાથી બુદ્ધિ સુધરે છે. આપણે સર્વે સૂર્યનારાયણના ઋણમાં છીએ. સૂર્યનારાયણ સમસ્ત જગતને પ્રકાશ આપે છે, પણ વીજળી કંપની માફક બિલ મોકલતા નથી. સૂર્ય ભગવાન રવિવારે પણ રજા લેતા નથી. જે દિવસે તેઓ રજા લેશે તે દિવસે જગતનો પ્રલય થશે. સૂર્ય એ પરમાત્માનું સાકાર સ્વરૂપ છે. એક દિવસ મનુષ્ય અને કાગડાઓમાં ઝઘડો થયો. કાગડો કહે, તમારામાં બુદ્ધિ વધારે છે, પણ તમારા કરતાં એક ગુણ અમારામાં વધારે છે. અમે સૂર્યોદય પહેલાં ઉઠીએ છીએ. આમ કાગડો મનુષ્ય કરતાં શ્રેષ્ઠ સાબિત થયો. સૂર્ય ઉગતા પહેલાં સ્નાન કરી સૂર્યનારાયણને અર્ઘ્યદાન કરો. ઈશ્વરની મર્યાદા સૂર્ય, ચંદ્ર, સમુદ્ર છોડતા નથી, તો મનુષ્ય કેમ છોડી શકે? મનુષ્યને પરમાત્માએ ઘણી સુખ સમૃદ્ધિ આપી છે. સૂર્ય ઉદય થયા પછી ભરતજી જળમાંથી બહાર આવી સૂર્યનારાયણની સ્તુતિ કરે છે. પછી દ્વારકાધીશની માનસી સેવા કરે છે. પહેલાં પ્રત્યક્ષ સેવા કરેલી, એટલે હવે માનસી સેવા કરે છે. માનસી સેવા સહેલી નથી. શરીરથી વધારે પાપ થતું નથી, પાપ મનથી વધારે થાય છે. એટલે જ માનસી ધ્યાન, માનસી સેવા શ્રેષ્ઠ છે. મનથી ઈશ્વરમાં તન્મય થવું એ માનસી સેવા. વાણિયાનું દ્રષ્ટાંત. એકવાર એક વાણિયો ગુસાઈજી પાસે ગયો. જઈને કહે, બાપુજી, સેવા કરવા હું તૈયાર છું, પણ તેમાં એક પૈસાનો ખર્ચ ન થાય એવી સેવા બતાવો. ગુસાઈજીએ તેને માનસી સેવા બતાવી અને કહ્યું, માનસી સેવામાં બધું મનથી ધારવાનું. હું ભગવાનને સ્નાન કરાવું છું, વસ્ત્ર પહેરાવું છું, પૂજા કરું છું, ભોગ ધરું છું, ભગવાન આરોગે છે, આવું બધું મનથી ધારવાનું. વાણિયો ખુશ થઈ ગયો. ગુસાઈજી કહે, સવારમાં એવી ભાવના કરવાની કે ઠાકોરજી માટે હું યમુનામાંથી જળ લઈ આવ્યો. પછી યશોદાજી જેવી ભાવના રાખીને બાલ સ્વરૂપની સેવા કરવાની. બાલ સેવામાં વાત્સલ્ય ભાવ મુખ્ય છે. સેવામાં ગાયનું દૂધ અને માખણ લાવવું. લાલાને મંગળગીત ગાઈને ઉઠાડવાનું. યશોદાજી લાલાને મનાવતા, લાલા, આટલું માખણ ખાઈ જા, તારી ચોટી દાઉજી કરતાં જલ્દી મોટી થઈ જશે. તારે પણ એમ જ કરવાનું. ગરમ જળથી લાલાને માંગલિક સ્નાન કરાવવું. પછી ઠાકોરજીને શૃંગાર કરવો. કનૈયો કહે તેવું પિતાંબર પહેરાવવું. પછી કનૈયાને નૈવેદ્ય ધરવું. લાલો આરોગે છે એવી ભાવના કરવી. ત્યારબાદ આરતી ઉતારવી. પછી ક્ષમા પ્રાર્થના કરવી. ગુસાઈજીના કયા પ્રમાણે વાણિયો શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની માનસી સેવા કરવા લાગ્યો. રોજ પ્રેમથી માનસી સેવા કરે. તે માનસી સેવામાં એવો તન્મય થયો કે બધી વસ્તુઓ એને પ્રત્યક્ષ દેખાતી. માનસી સેવામાં મનની ધારા તૂટવી જોઈએ નહીં. કોઈ લૌકિક વિચાર આવે તો સમજવું કે માનસી સેવાનો ભંગ થયો. વાણિયાએ 12 વર્ષ માનસી સેવા કરી. એક દિવસ કટોરામાં દૂધ લઈ આવ્યો. દૂધમાં ખાંડ નાખી. વાણિયાને લાગ્યું કે લાલાના દૂધમાં આજે ખાંડ વધારે પડી ગઈ છે. વાણિયાથી કેમ સહન થાય? સ્વભાવે કંજૂસ. એ જાય ક્યાં? પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે. વાણિયાએ વિચાર્યું, લાવ, દૂધમાંથી વધારાની ખાંડ કાઢી લઉં તો તે બીજા કામમાં આવશે. ત્યાં કટોરો નહોતો, ત્યાં દૂધ નહોતું, ખાંડ પણ નહોતી. એ માનસી સેવામાં એટલો તન્મય થયો હતો કે એને બધું પ્રત્યક્ષ દેખાતું હતું. તે દૂધમાંથી વધારાની ખાંડ કાઢવા લાગ્યો. વાણિયાએ 12 વર્ષ સુધી માનસી સેવા કરેલી, તેથી કનૈયાને આજે પ્રગટ થવાની ઈચ્છા થઈ. કનૈયાએ પ્રગટ થઈને વાણિયાનો હાથ પકડ્યો. ખાંડ વધારે પડી ગઈ તો તારા બાપનું શું ગયું? ક્યાં એક પૈસાનો પણ ખર્ચ કર્યો છે? ભગવત સ્પર્શ થયો અને વાણિયો ભગવાનનો સાચો અનન્ય ભક્ત બન્યો. કૃષ્ણાર્પણ.